આ વિડિયો પૂરો જોઈને તમને એક વાતની પૂરી ખાતરી આપું છું કે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પાયાની એટલે કે 2B ની તમારી સમજણ 100% શ્યોર. હાર્દિક સ્વાગત કરું છું શૂન્યમાંથી સર્જન યાત્રા. શેના માટે? અંગ્રેજી શીખવા માટેની. આજે આપણે લઈ રહ્યા છીએ 2B નું ગુજરાતી પાકું થવું અને હોવું રાખજો. પાકું જ રાખજો, થવું અથવા હોવું. તમને હું 3 શબ્દ આપું છું: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તમને ખ્યાલ જ છે, 3 કાળમાંથી વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળની અંદર આપણે 2B નો ઉપયોગ કરીએ છીએ. હવે વર્તમાનકાળ જુઓ. વર્તમાનકાળમાં 2B ના 3 રૂપ, ભૂતકાળમાં 2B ના 2 રૂપ અને ભવિષ્યકાળમાં ગબ્બર પોતે જ આવશે. તો વર્તમાનકાળમાં 3 જે રૂપ આવે છે એમાં પહેલું રૂપ છે એમ, બીજું રૂપ છે ઇઝ અને ત્રીજું છે આર. ભૂતકાળમાં 2 રૂપ છે, વોઝ અને બીજું વર. ઓકે. ભવિષ્યકાળમાં ગબ્બર પોતે, પણ એને જોશે વિલ. વિલ એટલે સ. ઓકે. તો એમ, ઇઝ અને આર જ્યારે હોય તો ગુજરાતી બને છું, છે, છો અથવા છી. આ 4 માંથી એક જ આવે, એટલે કે છત્રીનો છ હોય ને હોય જ. જો વોઝ અને વર આવે તો હતો, હતી, હતા જ લગાડવાનું. હતો, હતી, હતા ભૂતકાળ. વિલ બી આવે, વિલ બી તો હશે અને થશે. રેડી? શરૂઆત છે એકદમ પાયાથી છે, એટલે એવા વાક્યમાં ઉપયોગ કરવાનો છે જેમાં ક્રિયા જ નથી. ક્રિયા નથી એટલે સીધા આ શબ્દો ડાયરેક્ટ બીજા સ્થાન ઉપર આવે. કેટલામાં સ્થાન ઉપર? બીજા સ્થાન ઉપર. તો પહેલા સ્થાન ઉપર જોઈએ ને, આ ત્રણે, આ 2 અને આ વચ્ચે બેસશે બીજા સ્થાન ઉપર. તો પહેલા સ્થાન ઉપર એટલે કે લેફ્ટ સાઈડમાં તમને મળે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા. તો ચાલો કર્તા તરીકે 1 2 3 4 1 2 3 4 આપી દઉં છું. આઈ, વી, યુ, દે પહેલા ગ્રુપમાં, હી, સી, ઈટ અને નામ બીજા ગ્રુપમાં. આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું અથવા તમે, દે એટલે તેઓ, હી એટલે તે, સી એટલે તેણી, ઈટ એટલે તે અને નામનું નામ. એક વચન બહુવચનમાં કોન્સેપ્ટ ક્લિયર કરી લે. જો અહીંયા એક વચનનું જ નામ આવશે, બહુવચનનું અહીંયા ધ્યેય થઈ જશે. પીપલ, સ્ટુડન્ટ્સ એ બહુવચનમાં આવે. દીપક એક વચનમાં આવે. ઇન્ડિયા એક વચનમાં આવે. તો સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, દે, હી, સી, ઈટ અને નામ લીધું. ઓકે. વર્બ તરીકે વર્તમાનકાળમાં આઈ સાથે એમ, આઈ સાથે એમ, વી સાથે આર, યુ સાથે આર અને દે સાથે આર. જો આ ત્રણેય સાથે આર જ આવે છે. હી, સી, ઈટ અને નામ સાથે ઇઝ જ આવે. તો યાદ રાખવાનું એમ આઈ સાથે. આઈ એમ, આઈ એટલે હું, એમ એટલે છું. વી આર અમે છીએ. યુ આર તમે છો. દે આર તેઓ છે. હી ઇઝ તે છે. સી ઇઝ તેણી છે. ઇટ ઇઝ તે છે. દીપક ઇઝ દીપક છે. છે આવ્યું ને? હવે ભૂતકાળમાં જઈએ. આઈ વોઝ હું હતો. વી વર એમાં પાછું જો આ વોઝ, આ ત્રણેયમાં વર, બાકી બધામાં વોઝ. આઈ વોઝ હું હતો. વી વર અમે હતા. યુ વર તમે હતા. દે વર તેઓ હતા. હી વોઝ તે હતો. સી વોઝ તેણી હતી. ઇટ વોઝ તે હતો. દીપક વોઝ દીપક હતો. હવે ભવિષ્યમાં જો આઈ, વી, યુ, દે, હી, સી, ઈટ અને નામ સાથે વિલ બી અને વિલ બી. આઈ વિલ બી હું હોઈશ. વી વિલ બી અમે હશું. યુ વિલ બી તમે હશો. દે વિલ બી તેઓ હશે. હી વિલ બી તે હશે. સી વિલ બી તેણી હશે. ઇટ વિલ બી તે હશે. દીપક વિલ બી દીપક હશે. ક્લિયર? ધીસ ઇઝ એકદમ પાયાથી. હવે શરૂઆત કરો તમે અહીંયાથી. અટકો જો શેનાથી? ભલે હોય સામે હાથી. કરી નાખો એકવાર શરૂઆત અહીંયાથી. થેન્ક યુ. જય હિન્દ. વિડીયો જો પૂરો જોયો હોય તો લોકેશન અવશ્ય જણાવજો, ક્યાંથી જુઓ છો. વિડીયો કેવો રહ્યો એ પણ જણાવજો. આ જ રીતે આના બાદ નવો વિડીયો જોતો હોય તો હું આપના માટે તૈયાર કરીને જલ્દી મૂકું છું. પણ કરજો પહેલાં ક્લિયર, હટાવજો ફિયર માય ડિયર.